નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે મફત કાનૂની સલાહ કેન્દ્ર શાહીબાગ ડફનાળા વિસ્તારની અંદર 2023થી અકેલે નહીં હે આપ સંગાથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। અહીંયા કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિ આવી શકે છે અને તેમને તમામ પ્રકારની સુવિધા સેવા અહીંયા આપવામાં આવી રહી છે। તો ચાલો આજે આપણે આ સેવા શું છે, અકેલે નહીં હે આપ સંગાથી પ્રોજેક્ટ શું છે, શું કામ કરી રહ્યો છે તેના વિશે માહિતી મેળવીએ। નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપણું અને અત્યારે નિર્માણ પર્સ કાર્યક્રમ આવ્યું છે મફત કાનૂની સલાહ કેન્દ્રની અંદર અને સંગાથી એક સરસ મજાનો પ્રોજેક્ટ છે અને આપણી સાથે નિર્માણ પર્સ કાર્યક્રમમાં ઉપસ્થિત છે સિનિયર સિવિલ કેડરના અધિકારી કે જેઓ પ્રોજેક્ટ ઓફિસર છે સંગાથના, ગઢવી સાહેબ। તો ગઢવી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્માણ પર્સ કાર્યક્રમમાં। સર, પહેલાં અમને એ જણાવો કે મફત કાનૂની સલાહ કેન્દ્ર જે છે એ કેટલા વર્ષોથી શાહીબાગ ડફનાળાની અંદર કાર્યરત છે? ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અંડરમાં આ જે સેન્ટર છે એ 4/7/1999થી અહીં 24/7 સેવા આપી રહ્યું છે। ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનું પરમેનન્ટ લીગલ સર્વિસ ક્લિનિક અહીં કહી શકાય અને 24 કલાકમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પીડિત કે જેને કોઈ પણ પ્રકારની લીગલ મુશ્કેલી ઊભી થઈ છે અને એને કોઈ સલાહની જરૂર છે, એ કોઈ તકલીફમાં છે, એને ફ્રી લીગલ સર્વિસ જોઈએ છે, તો એ અહીં 24 કલાક દરમિયાન કોઈ પણ સમયે આવી શકે છે અને અમારો લાગણીસભર સ્ટાફ છે એ અહીંયા એ આવે ત્યારે એનો પ્રશ્ન છે એ જાણે છે કે એમને શું પ્રશ્ન છે, એમની શું મુશ્કેલી છે અને એમને કઈ પ્રકારની સહાય જોઈએ છે એ જાણી અને પછી એને જે પ્રકારની હેલ્પ જોઈએ છે એ પ્રકારની હેલ્પ અહીં 24 કલાક ચાલે છે। એ હેલ્પનો જો ઉલ્લેખ કરીએ તો અહીં કુલ 28 પ્રકારની જે કંઈ ડિસ્પ્યુટો હોય છે, જે કંઈ તકલીફો કે તકરારો હોય છે એ 28 પ્રકારની તકલીફમાં અહીંયા અમારી પાસે કોન્સિલિએશન કરવામાં આવે છે, મીડિયેશન કરવામાં આવે છે અને અમારી પાસે લગભગ 18થી 20 જેટલા ખૂબ સરસ ટ્રેન મીડિયેટર્સ છે, કન્સિલિએટર્સ છે, જે લોકો એક્સપર્ટ છે કાયદામાં અને હ્યુમન સાયકોલોજીમાં જે લોકો એક્સપર્ટ છે એ એમને પહેલાં તો કન્સિલિએશન કરશે અને પછી એમનો જે મુશ્કેલી છે, એમનો જે ઇસ્યુ છે એ ઇસ્યુ હલ કરવાનો પ્રયત્ન કરશે અને એવું લાગે છેલ્લે કે એમિકેબલ સેટલમેન્ટ નથી થતું, સમાધાન નથી થતું, તો એવા સંજોગોમાં લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987ની કલમ 12 અન્વયે એમને પૂરા અમદાવાદમાં, એટલે કે જો કોઈ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ હોય તો ફેમિલી કોર્ટમાં, બીજો કોઈ સિવિલ ડિસ્પ્યુટ હોય તો સિટી સિવિલ કોર્ટમાં, ગ્રામ્ય કોર્ટમાં, જે જગ્યાએ જે પ્રકારની એમને ફ્રી લીગલ એઇડની જરૂર હશે ત્યાં સારામાં સારા મફત, એટલે મફતનો અર્થ એવો નથી કે જે કોઈ પણ વકીલ આપી દેવામાં આવે છે, પણ મફતની સાથે સક્ષમ કાનૂની સહાય છે એ આ સેન્ટર છે એ પ્રોવાઈડ કરે છે। એટલે એમને એવા સંજોગોમાં અમારા તરફથી એક પત્ર મોકલી અને એમને કોર્ટમાં મોકલવામાં આવશે અને એમને ફ્રી લીગલ એઇડ છે એ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। સર, તમે મફત કાનૂની સલાહ કેન્દ્ર શું કામ કરી રહ્યું છે તેની વિગતે માહિતી આપી, સાથે સંગાથ એક પ્રોજેક્ટ તમે સ્ટાર્ટ કર્યો છે મફત કાનૂની સલાહ કેન્દ્રની અંદર, તો સંગાથ એ પ્રોજેક્ટ શું છે અને શું કામ કરે છે? સંગાથી પ્રોજેક્ટ છે 2023ની સાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવેલો અને એની શરૂઆત છે એ આપણા અત્યારે હાલમાં નિવૃત્ત ચીફ જસ્ટિસ સાહેબ જે હતા જે તે સમયે સોનિયાબેન ગોકાણી એમના દ્વારા શરૂ કરવામાં આવેલો અને ત્યારબાદ વધારેમાં વધારે લોકોને એનો બેનિફિટ મળે
અને બેનિફિશિયરી એનો લાભ લઈ શકે અને એનો વિસ્તાર થાય એવા અતિશય શુભ આશયથી આપણા ચીફ જસ્ટિસ જે છે સુનિતા અગ્રવાલ મેડમ, એમણે એ પ્રોજેક્ટ છે એમને સફળ બનાવવા માટે અહીંયા એ પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવ્યો છે. અને એ પ્રોજેક્ટ અન્વયે અમારી પાસે અહીંયા ઘણા લાભાર્થીઓ આવે છે. અને એ પ્રોજેક્ટની અંદર મુખ્ય ખાસિયત એ છે કે જો કોઈને મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ છે, જો કોઈને ડોમેસ્ટિક તકરાર અન્વયનો કોઈ ડિસ્પ્યુટ છે, કોઈને ટ્રોમા છે, કોઈ જે છે એ ફ્રોડનો ભોગ બનેલા હોય છે, સાયબર ફ્રોડનો ભોગ બનેલા હોય છે, અને જો કોઈ ટ્રોમામાં હોય, કોઈ પણ પોક્સોના વિક્ટીમ છે, એ વિક્ટીમ પણ એની સાથે જે દુર્ઘટના થઈ છે એ દુર્ઘટનાની શિકાર થઈ હોય એવી દીકરી હોય તો એને કોઈ મેન્ટલ ટ્રોમા છે, કોઈને કોઈ રીતે કોઈ પણ વ્યક્તિ પીડિત છે, તો એમને એક જ વાત છે કે એ અહીંયા આવી જશે તો અમે છે એ સૌથી પહેલાં એને જે મેન્ટલ ટ્રોમા છે એને રિમૂવ કરવાની અને એને એની મેન્ટલ જે સ્ટેબિલિટી છે એ રીઇન્સ્ટેટ થાય, એની મેન્ટલ સ્ટેબિલિટી છે એ પાછી આવે, એ ખુશ થાય, પછી અમે એની જે મુશ્કેલી છે એ મુશ્કેલી છે એનો હલ કરવા માટે પ્રયત્ન કરશું. દાખલા તરીકે કે કોઈ વ્યક્તિ છે એ સાયબર ફ્રોડનો ભોગ બનેલા છે તો અમે પહેલાં એને ટ્રોમામાંથી બહાર લાવવા માટે પ્રયત્ન કરશું. અને એના પછી અમારો બીજો પ્રયત્ન છે એ એવો રહેશે કે કઈ રીતે જે સાયબર ફ્રોડ થયું છે એમાં જે સાયબર પોલીસ સ્ટેશન છે એની સાથે કોઓર્ડિનેશન કરી અને એમને એમના પૈસા પાછા મળે, એમને એમની રેપ્યુટેશન છે એ પાછી મળે, અને એમની તકલીફ છે એ કઈ રીતે ઓછી થાય, એમના પૈસા છે એ પાછા મળે. કોર્ટમાંથી કોઈ કાર્યવાહી કરવાની હોય તો અમે એમને ફ્રી લીગલ એડ પણ અમે એમને આપીએ છીએ. એ તમામ વસ્તુઓ જે છે, તમે જે પણ સહાય કહી એ બધા જ સહાય જે છે એ ફ્રી છે. અને ફ્રીની સાથે સાથે કોણ તે કેટલા નિષ્ણાતો જોડાયેલા છે તમારી ટીમની અંદર? અમારી સાથે અલગ અલગ કેટેગરીના સાયકિયાટ્રિસ્ટ છે, સાયકોલોજિસ્ટ છે, સારા ડૉક્ટર છે, સારા એક્સપર્ટ છે, પછી જે પોઝિટિવ જે માઇન્ડના છે, પોઝિટિવલી જે એમની હેલ્પ આપી શકે કાઉન્સિલર છે, એ કાઉન્સિલરો અમારી સાથે જોડાયેલા છે. પ્લસ અમારી પાસે સારામાં સારા જે કાઉન્સિલરો છે એની ટીમ છે, એ બધા અમારી સાથે જોડાયેલા છે. અને કોઈ કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ છે, સિનિયર સિટીઝન હોય કે કોઈ બીજા મહિલા હોય, એમને ગવર્મેન્ટની કોઈ સ્કીમ છે એનો બેનિફિટ જોતો છે તો અમે સરકારી જે અધિકારીઓ છે એની સાથે પણ અમે કોઓર્ડિનેશન કરીએ છીએ. અને શું બેનિફિશિયરી સ્કીમ છે એ ક્યાંથી એનો બેનિફિટ છે એ પ્રાપ્ત કરી શકે એવા વ્યક્તિઓ, અને એમાં અમે શું હેલ્પ કરી શકીએ એ તમામ પ્રકારની હેલ્પ કરવામાં આવે છે. વધુમાં અમે નિયમિત રીતે જે સાબરમતી સેન્ટ્રલ જેલ છે, સાબરમતી સેન્ટ્રલ જેલની પણ મુલાકાત લઈએ છીએ. અને લાંબા સમયથી જે લોકો લાંબા સમયની જેલ ભોગવતા આવેલા છે એ કેદીઓ છે એ સમાજમાં સાવ ડિસ્કનેક્ટ થઈ ગયેલા હોય છે. એ ડિસ્કનેક્ટ થઈ ગયેલા હોય પછી એમની સજા પૂરી થતી હોય ત્યારે એમની સમક્ષ કોઈ જોવાવાળું હોતું નથી. તો અમે નિયમિત રીતે જેલમાં જઈ એના કાર્યક્રમો કરી અને અમે કેદીઓને મળી અને એમને અહીંયા આવવા માટે અમે એમને આમંત્રણ આપતા હોઈએ છીએ. એ સજા પૂરી કર્યા પછી અહીંયા આવે અને અમારી હેલ્પની એમને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો અમે એમનું સમાજમાં પુનર્વસન કઈ રીતે થાય એ સામાજિક પુનર્વસન માટે પણ અમે સતત પ્રયત્નશીલ છીએ. જેથી હું આપના માધ્યમથી એટલું કહેવા માગીશ કે આ પરમેનન્ટ લીગલ સર્વિસ ક્લિનિક કાયમી મફત કાનૂની સહાય અને સલાહ કેન્દ્ર છે અને વિક્ટિમોલોજી સેન્ટર છે જે સ્પેશિયલી પીડિતો માટેનું. તો હું મીડિયાના માધ્યમથી એટલું કહેવા માગીશ કે કોઈ પણ પ્રકારના પીડિત હોય, કોઈ પણ તકલીફ હોય તો અમારી જે ડફનાળા શાહીબાગ ખાતે બંગલા નંબર 12માં જે આ સેન્ટર કાર્યરત છે, એક વખતે સેન્ટરની મુલાકાત લેવા અમને મળવા ખાસ વિનંતી છે. તમારા જે કોઈ પ્રોબ્લેમ હશે, તમારી જે કોઈ મુશ્કેલીઓ હશે એ મુશ્કેલીઓ છે એ ઓછી થઈ શકે અને તમે મુશ્કેલીમાંથી બહાર આવી શકો
અને મફત કાનૂની સહાય આપને મળે એ સુનિશ્ચિત કરવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું. સંગાથી સેન્ટર અહીંયા શાહીબાગ ડફનાળા જે લીગલ એડ ક્લિનિક છે ત્યાં ચાલુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર જે છે સંગાથી એટલે તમારા દુઃખનો સાથી. સંગાથી સેન્ટર નામદાર ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલ મેડમ અને અમારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ નામદાર અલ્પેશભાઈ કોગજે સાહેબના વડપણ હેઠળ આ સંગાથી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે કે જેમાં અમે અહીંયા જે પણ વિક્ટીમ છે કે જેને માનસિક અથવા તો જેને શારીરિક તકલીફ હોય, માનસિક તકલીફ હોય, જેઓને કાનૂની સલાહની જરૂર હોય, જેઓને એવું કહેવાય કે કાનૂની વકીલની જરૂર હોય, મફત કાનૂની વકીલની જરૂર હોય તો એ તમામ અહીંયા અમે પૂરું પાડીએ છીએ. અહીંયા અમારા સાયકોલોજિસ્ટ એઝ વેલ એઝ સાયકેટ્રિસ્ટની પણ અમે અહીંયા એપોઇન્ટ કરેલી છે. એટલે કોઈ પણ પીડિત વ્યક્તિ જો અહીંયા આવે છે તો તેને માનસિક, શારીરિક, આ સિવાય એમના ભવિષ્યના જે પણ કાનૂની સલાહ અથવા તો કાનૂની મદદ માટે વકીલની જરૂર હોય તો તે તમામ અહીંયા પૂરું પાડવામાં આવે છે. તો મારો સૌને અનુરોધ છે કે આપને જો કોઈપણ પ્રકારની કાનૂની સલાહની જરૂર છે, જો આપ કોઈપણ ગુનાના વિક્ટીમ છો તો આપ અહીંયા આવો. સંગાથી હંમેશા દુઃખમાં આપની સાથે રહેશે. અમે આપનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને આપના કાનૂની જંગમાં અમે આપની સાથે રહીશું. શું નામ છે આપનું? મારું નામ દીપિકા સોની છે. દીપિકા મેમ, તમે મફત કાનૂની સલાહ કેન્દ્ર અને સંગાથી સાથે કેવી રીતે જોડાયેલા છો? હું સંગાથી સાથે અહીંયા જે આ ડફનાળા સર્કલ ઉપર જે આપણું સંગાથી સેન્ટર છે, નાલસાથી જે છે મેન સેન્ટર, એ સેન્ટરમાં હું લગભગ એકાદ વર્ષથી જોઈન છું. અહીંયા કન્સલ્ટન્ટ તરીકે હું છું, પણ સાથે સંગાથીની સાથે અમારા ત્યાં અમે જે કન્સલ્ટન્ટ તરીકે છીએ, અમારી જોડે જે કેસ આવે અને જે સંગાથીને અનુરૂપ હોય કે જે ત્યાં સોંપવા જેવા છે અને જે ત્યાં બહુ સારું કામ થાય છે, જે હમણાં જ આપણે વાત થઈ એ પ્રમાણે કે ઘણા બધા પ્રકારના હોય છે, તો એ પ્રકારના કેસો સંગાથીમાં અમે ટ્રાન્સફર કરીએ છીએ. સંગાથી પ્રોજેક્ટની અંદર ઘણા વોલેન્ટિયર્સ તરીકે પણ જોડાય છે અને અહીંયા આવતા જે પણ અસરગ્રસ્ત વ્યક્તિઓ છે તેમને ખૂબ સહાય કરી રહ્યા છે. क्या नाम है आपका? कनिष्का अजवानी. और कनिष्का, आप यहाँ पे क्या काम करते हो? मैं एज अ स्टूडेंट इंटर्न या ट्रेनी के तरह पे हूँ यहाँ पे. एंड मैं पिछले 1.5 वीक से इधर हूँ. एंड मैंने उतने टाइम में बहुत सारे केसेस देखे हैं डिफरेंट अलग अलग कंसल्टेंट्स के साथ. और मतलब बहुत ही कमेंडेबल काम है ये जो सब इधर कंसल्टेंट्स करते हैं. मैंने मतलब विमेन एंड जो अंडर प्रिविलेज लोग होते हैं उनके लिए हम इधर के दरवाजे कोई भी टाइम पे खुले रहते हैं. एंड मैंने ये भी सीखा है कि यहाँ पे मेनली प्री लिटिगेशन होता है, तो कोर्ट में जाने से पहले, ताकि जो अंडर प्रिविलेज लोग हैं उनका भी टाइम एंड उनके भी पैसे बचे एंड कोर्ट का भी टाइम बचे और एफिशिएंट और कॉम्पिटेंट एडवाइस और उन समाधान मिले. તો અહીંયા સ્ટુડન્ટ પણ જોડાય છે ને તેઓ પણ સોસાયટી સાથે જોડાઈને અવેરનેસ કરી રહ્યા છે કે લોકો સુધી આ પ્રોજેક્ટ પહોંચે, સાથે સાથે જે પણ તેમની સમસ્યા છે તેમાં નિવારણ આવે. સંગાતી સાથે ઘણા વર્ષોથી જોડાયા છે અને અનુભવી કન્સલ્ટન્ટ છે, તો ચાલો તેમની પણ મુલાકાત કરીએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર. શું નામ છે આપનું? પરેશ રાવ. અને સર, કેટલા સમયથી આપ જોડાયેલા છો સંગાતી સાથે? ઘણા 3 વર્ષથી આવતા પ્રોજેક્ટ સાથે જોડાયેલું, પણ સંગાથીમાં લગભગ ગયા લાસ્ટ યરથી અમે એની સાથે હું સંકળાયેલો છું. ઓકે. અને સર, તમે આટલા વર્ષના અનુભવ છે, તો વર્તમાન સમયમાં કઈ કઈ સમસ્યા જે છે કે તે માણસ પોતાની રીતે પણ હેન્ડલ કરી શકે છે? જો ન થાય તો ઘણી બધી સોર્સિસ છે કે જે સંગાતી જેવા પ્રોજેક્ટ પણ કામ કરતા હોય છે, તો તમારે કોઈ પણ જીવનમાં એવી કઈ સમસ્યાઓ છે કે જે આપણે ખુદ હેન્ડલ કરીએ તો બહુ સારી રીતે હેન્ડલ થઈ શકે? અત્યારનો સમયની જો વાત કરીએ તો અત્યારે મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ ખૂબ ડે બાય ડે વધી રહ્યા છે. ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ મેટ્રિમોનિયલ્સમાં, પર્ટિક્યુલરલી પેરેન્ટ્સના ઇન્ટરફરન્સને કારણે ઘણી બધી આપણી સિસ્ટમ છે હિન્દુ રિવાજ સંસ્કારોની, એ કોલેપ્સ થઈ રહી છે. તો આ સંસ્થા અને સંઘાતી સંસ્થા એમાં ખૂબ અત્યારે સહયોગી બની રહી છે. અને ડ્યુ ટુ ધેટ રીઝન અને અમારા માધ્યમથી ઘણા બધા લોકો રિયુનિયન થઈ રહ્યા છે મેડમ. યા, અને ઘણી નોટ ડેનલી મેટ્રિમોનિયલ મેટર્સ. અમારી સંગતમાં એક કેસ એવો થયેલો છે કે જે પોક્સોનો કેસ હતો. દીકરો એને હેરાન કરતો હતો દીકરીને. એ અમારા સંગાતી પ્રોજેક્ટનો એમણે સંપર્ક કર્યો એના મા બાપે,
અમે એને થોડી જે અમારા સાહેબે પણ જણાવ્યું કે એને ટ્રોમામાં સાયકોલોજી સિસ્ટમથી એને પોતાને એક સ્થાયી કરી મગજમાં. ધેન આફ્ટર અમે એમના જે છોકરો એને ખૂબ એને પજવી રહ્યો હતો એને પણ એમને વોર્ન કરી અને એને કાયદા તને શું નડી રહ્યો છે એનું એને જ્ઞાન આપ્યું હતું. અને એ અત્યારે એ સક્સેસ સ્ટોરીની અંદર એ છોકરાએ એને પજવણી બંધ કરી. નાઉ સી ઇઝ સ્ટેબલ. ઓકે, વર્તમાન સમયમાં કિશોર અવસ્થામાં જે પણ દીકરા દીકરીઓ હોય છે તેમાં છેડતીના કેસો વધતા હોય છે. તો છેડતીના કોઈ કેસમાં કોઈ કિશોરી જાતે આવે છે કે એમના માતા પિતા સાથે આવે? જી, કિશોરી પણ આવે છે અને એને માતા પિતા સાથે આવે છે. હમણાં જસ્ટ 4-5 દિવસ પહેલાંની વાત કરું છું. બંને હસબન્ડ વાઈફે બંને જણે લગ્ન કરી લીધા છે. એમના પેરેન્ટ્સની એબ્સન્સમાં એમ લોકોને એમની કન્સર્ન નથી લીધી. પણ હવે એમને કેવી રીતે જણાવવું તો એ લોકોએ આ સંગાથી પ્રોજેક્ટને એમને જાણથી એ લોકો સંગાથી પ્રોજેક્ટને એપ્રોચ કર્યો છે. અમે એમના માતા પિતાને બોલાવ્યા છે અને વિધિન અ શોર્ટ ટાઈમ એના માતા પિતા આવશે તો એમને આપણે રિસ્ટોર કરી શકીએ છીએ એમનું પોતાનું લાઈફને માટે. સર, ઘણી વખત એવું બનતું હોય છે કે અસરગ્રસ્ત મહિલા કે પુરુષ કે વૃદ્ધ કે બાળક તે અમુક બાબતો પોતાના માતા પિતાને સમજાવી નથી શકતા. તો અહીંયાથી તમારા જેવા જે પણ લોકો જોડાયેલા છે તો તે કેવી રીતે તેમના માતા પિતાનું કાઉન્સેલિંગ કરે છે? હા, બહુ આપે ખૂબ સારો પ્રશ્ન પડ્યો. જે મેં એમણે વાત કરી પ્રમાણે છે કે ઘણા બધા કેસીસમાં આવું થતું હોય છે. માતા પિતા કે કોણ કે તો આપણે એ સંસ્થા અમારી સંસ્થા એ જ કામ કરી રહી છે કે બંનેનો સેપરેટ બોલાવવામાં આવે છે. માતા પિતાનું એક અલગ કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને એના દીકરા દીકરીઓનો જે પણ પ્રશ્ન અલગ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. અને સત્યતા શું છે એનાથી એને આપણે એ કરીએ છીએ. તો સંગાતી પ્રોજેક્ટ ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે. મફત કાનૂની સલાહ કેન્દ્ર શાહીબાગ ડફનાળા અને ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલા પણ છે. અને તમે કોઈ પણ તમારા જીવનમાં સમસ્યા હોય તો તમે નિસંકોચપણે આ સંસ્થાની મુલાકાત લઈ શકો છો. શું નામ છે આપનું? પારુલ મેંડી. પારુલબેન, તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો અને કયા પ્રકારની કામગીરી કરો છો? હું મહિલા અને બાળ અધિકારી સંચાલિત બોપલ PBSCમાં બોપલ પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલર તરીકે ફરજ નિભાવું છું. અને કેટલા વર્ષોથી આપ મેમ જોડાયેલા છો? હું અહીંયા 3 વર્ષથી કાઉન્સેલર તરીકે નિભાવું છું ફરજ. પોલીસ બીટ સપોર્ટ સેન્ટર એ મહિલા અને બાળ વિકાસની એક સારી યોજના છે કે જે પોલીસ સ્ટેશનની સાથે જોડાયેલી છે, પોલીસ સ્ટેશનની અંદર આવેલી છે. અને તમારા ત્યાં કેવા પ્રકારના કેસીસ આવે છે કે જે તમે અહીંયા સંગાથી સાથે જોડવાનો પ્રયત્ન કરવાનું વિચારી રહ્યા છો? હું બોપલ પોલીસ સ્ટેશનમાં છું એટલે રૂરલ એરિયા છે, વિસ્તાર છે. એટલે લગભગ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ આવતી હોય છે જેને કોઈ લીગલ એડવાઇસ ક્યાંયથી મળતી નથી અને કોઈ સહાય મળતી નથી અને ઘણી બધી તકલીફો કદાચ એ સહન કરીને રહેતી હોય છે. ક્યાંક એને એવું થાય છે કે પોલીસ સ્ટેશને જઈએ ત્યારે પોલીસ સ્ટેશનમાં આવે છે અને બોપલ પોલીસ સ્ટેશનમાં PI સરનો પણ એટલો સારો સહકાર છે કે એ મારી પાસે મોકલે છે અને બેનને જે ઘરેલું હિંસાથી પીડિત બેન હોય છે, પછી કોઈ પણ પ્રકારની ઘરેલું હિંસા થાય, પતિ દ્વારા કે સાસુ દ્વારા કે કોઈના પણ દ્વારા ઘરેલું હિંસાથી પીડિત સ્ત્રી હોય છે તો પછી અમે એમને કાઉન્સેલિંગ કરીએ છીએ અને એમનો જે પણ પ્રશ્ન હોય છે એનો સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જો એવું થાય કે આમાં સમાધાન નથી થતું અથવા તો સામેવાળો વ્યક્તિ હાજર નથી થતો, એમાં અમને પોલીસ સહાય પણ મળે છે. તો ક્યાંક એવું લાગે છે કે એને લીગલ કોઈ આગળ કાર્યવાહી કરવાની જરૂર છે અને બેન ગરીબ પરિવારમાંથી આવે છે, એની આર્થિક સ્થિતિ સારી નથી, ત્યારે અમે લોકો એમને મફત કાનૂની સલાહ કેન્દ્રમાં આવવા માટે અમે એમને ગાઈડ કરીએ છીએ અને એવી રીતે અમે એમના સંકલનમાં રહી અને બેનને મદદ મળે અને બેનને ન્યાય મળે એવી રીતના અમે પ્રયત્ન કરીએ છીએ. પારુલબેન, તમે ગ્રામ્યની વાત કરી કે ગ્રામ્ય સાથે તમે જોડાયેલા છો, તો વર્તમાન સમયમાં કયા પ્રકારના કેસીસ આવે છે કે જેના પર ખરેખર ખૂબ સઘનતા એટલે કે ચોકસાઈ રાખવાની ખૂબ જરૂર છે, અવેરનેસના ખૂબ કાર્યક્રમ કરવાની જરૂર છે? વર્તમાન સમયમાં જોઈએ તો અત્યારે જે મોડર્ન યુગ આપણે જે કહીએ છીએ કે ટેકનોલોજી સાથે બધા ચાલે છે એટલે એમાં જોઈએ તો બધાને ફ્રીડમ જોઈએ છે પોતપોતાની, હે ને. દરેક સ્ત્રીને પણ ફ્રીડમ જોઈએ છે. એનું ભણતર પણ એટલું બધું હવે તો એ થઈ ગયું હોય છે કે એ જે ઘરેલું જે કામ આપણે કહીએ કે આ સ્ત્રીનું કામ છે પણ એ કદાચ કરતી નથી. મોબાઈલનું પણ એટલું વળગણ છે, એના કારણે પણ એટલો બધો પ્રશ્ન થાય છે કે પતિ પત્નીમાં મોબાઈલને લઈને પ્રશ્ન થાય છે. અને બીજું કે અત્યારે લિવ ઇન રિલેશનશીપ આપણે કહીએ છીએ મૈત્રી કરાર, એના પણ ઘણા બધા કેસો આવે છે કે આપણે જ્યારે અમારી પાસે એક્ઝામ્પલ કે કેસ આવે ને પહેલો પ્રશ્ન એમ હોય કે લગ્ન જીવનના કેટલા વર્ષો થયા, કે તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે, ત્યારે પણ સાંભળીએ કે લવ મેરેજ છે ત્યારે પણ આ પ્રશ્ન હોય છે
તો વર્તમાન સમયમાં આ સઘન પ્રકારના કેસો આવતા હોય છે અને તેના પર ખરેખર ખૂબ ચોકસાઈ રાખવાની જરૂર છે, અવેર થવાની જરૂર છે. અને સંગાથી પ્રોજેક્ટ છે, મફત કાનૂની સલાહ કેન્દ્રો છે કે ઘણા બધા આવા સેન્ટરો છે કે જે તમને મદદરૂપ થશે. મહિલા અભયમ હેલ્પલાઇનના કાઉન્સિલર છે કે જેઓ ખૂબ અનુભવી છે, તેમની સાથે આજે આપણે વાત કરીએ. શું નામ છે આપનું? ગીતાબેન ગોહિલ. અને ગીતાબેન, કેટલા વર્ષોથી તમે મહિલા અભયમ ટીમ સાથે જોડાયેલા છો અને જે સામાજિક પ્રશ્નો છે તેને નિવારણની પૂરતા પ્રયત્ન કરી રહ્યા છો? હું છેલ્લા 6 વર્ષથી આ 181માં જોડાયેલી છું. હું ઘણા બધી જગ્યાએ અત્યારે કામ કરીને અહીંયા હાલ અત્યારે અમદાવાદ શહેરમાં કામ કરું છું. તો અમારી પર એવા કોલ આવે છે જે મહિલાઓને ઘરમાંથી મારઝૂડ કરવામાં આવે. ઘણીવાર કોઈ છોકરી છે ડિપ્રેશનમાં હોય, કોઈ પણ મહિલા ડિપ્રેશનમાં હોય તો સુસાઇડ કરવા માટે જતા હોય. ઘણીવાર એવું બને કે રસ્તામાં આવતા જતાં કોઈ પણ એવો વ્યક્તિ છે જે એને આવતા જતાં હેરાન કરતા હોય. પછી બીજી વસ્તુ એ છે કે ઘણીવાર મહિલાઓ કામ કરે છે કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ, તેમને કામકાજના સ્થળે એમને જાતીય સતામણી તો થતી જ હોય, પણ પ્લસ એવું છે કે એ કામ કરે છે ને વેતન એમને નથી, આપણા તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકેલા છે. તો એવા અમારી પર જ્યારે કોલ આવે છે તો અમે ત્યાં જઈને, મારો એક પોતાનો એક કેસ એવો છે કે એ મહિલાને નોટિસ પિરિયડ આપ્યા વગર નોકરીમાંથી કાઢ્યા છે. તો એ મહિલાને અમે એક નોટિસ પિરિયડના જરીએ 1 મહિનાનો પગાર એડવાન્સ પણ અપાવેલો છે. પગાર તો અપાવ્યો છે, પ્લસ એમને તાત્કાલિક નોકરીમાંથી કાઢ્યા છે એનો પણ અમે 1 મહિનાનો એક્સ્ટ્રા પગાર અપાવેલો છે. તો ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે મહિલાઓ બાબતે. અને તમારું નામ શું છે? શીતલ. અને શીતલબેન, ડિપ્રેશન, એન્ઝાયટી કે જે લોકો ટ્રોમામાં હોય, માનસિક રીતે પીડિત હોય, વર્તમાન સમયમાં આ સમસ્યા ખૂબ વધી રહી છે. તો તેવા કેસો આવે છે અને તેમાં તમે કઈ રીતે સપોર્ટ કરો છો અને સંગાથી કે જે મફત કાનૂની સલાહ કેન્દ્ર છે તેની સાથે જોડવાનો પ્રયત્ન કરવાનું વિચારી રહ્યા છો? સૌ પ્રથમ તો બેનનું કાઉન્સેલિંગ કરીશું, જાણશું કે બેનને શું પ્રોબ્લેમ છે, કઈ રીતે છે. કાઉન્સેલિંગ કર્યા બાદ અમને એવું લાગશે કે ના ખરેખર બેનને જરૂર છે મફત કાનૂની સેવા કેન્દ્રની, તો અમે એ રીતે રિફર કરીશું કેસ. ડિપ્રેશનના કેસો આવે છે, એન્ઝાયટી, ડિપ્રેશન, મેન્ટલ ટ્રોમાના? હા આવે છે. એમાં તમે શું કરો છો? કેવી રીતે તેને સપોર્ટ કરો છો અસરગ્રસ્ત લોકોને? એમાંય કાઉન્સેલિંગ કરીને અમે એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ પૂરેપૂરો. ગીતાબેને ફરીથી પૂછીશ કે વર્તમાન સમયમાં લોકો ડિપ્રેશન, એન્ઝાયટી અને અંદરથી ઘણા બધા ભયથી પીડાતા હોય છે. તો એવો કોઈ કેસ આવ્યો છે કે જેમાં તમે એને કાઉન્સેલિંગ કરીને બહાર કાઢ્યો હોય એ જગ્યા પર, એ સ્થળ પર પહોંચીને? હા મેડમ, હમણાં 2 દિવસ પહેલાંનો જ આપણે મણિનગર એરિયાનો જ કેસ છે. બેનને એવું નાની મોટી એવું જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. એમના સાસુમાં થોડી અનબનાવ ચાલુ થઈ એટલે એમના ઝઘડો થયો, એના કારણે સાસુની અલગ નીકળ્યા. હવે એમના પોતાના બધા જ દાગીના છે એ એમના સાસુ પાસે, એટલે પ્રસંગ ઘરમાં આવે છે એટલે એમને ખાલી મંગળસૂત્રની માંગ કરી, સાસુએ આપવાની ના પાડી. તો એ બેન અત્યારે એક જ વસ્તુ પર અડી રહ્યા છે કે મારે કંઈ પણ થાય, તમે મને, એમના હસબન્ડને કે તમે મને સપોર્ટ નથી કરતા, એના કારણે મારે હવે તમારી પાસે રહેવું નથી. એટલે એમને ફર્સ્ટ ટાઈમ જ્યારે ગાડી બોલાવી ત્યારે એમને હસબન્ડ હાજર નહોતા, એટલે આપણે જણાવ્યું હશે કે ભાઈ તમારા હસબન્ડ હાજર આવે પછી તમે કોલ કરો. એટલે બીજે દિવસે પાછો કોલ કર્યો, એમાં હું ગઈ ત્યારે બેન એક જ વસ્તુમાં અડી રહ્યા છે કે મારે કંઈ પણ થાય, મારે ડિવોર્સ લેવા છે, મારે એમની સાથે રહેવું જ નથી. હું તમારા જેટલી જ ભણેલી છું, હું પણ એક માણસ છું, મારી પણ તમે લાગણીને સમજો. તો એમના હસબન્ડને એવું છે કે મારા મમ્મીને તે આ રીતે ઘરમાંથી બહાર કાઢી તો મારા મમ્મી ના પણ આપે એમની વસ્તુ. ઓર આપણે કાયદા મુજબ આપણને ખબર જ છે કે મહિલાની જે પણ વસ્તુ સ્ત્રીધન મળેલું છે એના પર એનો જ અધિકાર, એના સાસરીવાળા અધિકાર કરીને રોકી ના શકે. એટલે આપણે એને એ રીતે સમજાય છે, પણ મહિલાને ઓલરેડી મેન્ટલ ડિસ્ટર્બ છે એટલે એમ ડિપ્રેશનની દવા તો ચાલી જ રહી છે. તો આપણે પરમ દિવસનો જે કેસ છે જેમાં આપણે અહીંયા સંગાતીમાં અમને રિફર કરવા માટે સજેસ્ટ કર્યું, તમે અહીંયા આવીને કાયદાકીય જે પણ માહિતી તમને જોઈતી હોય એ તમે ઇન ડિટેલ અહીંયાથી મેળવી શકો છો. તો મિત્રો, અભયમ મહિલા ટીમ જે ઘણા વર્ષોથી કામ કરી રહી છે અને વર્તમાન સમયમાં જે સામાજિક પ્રશ્નો છે તેમાં અસરગ્રસ્ત જે વ્યક્તિઓ છે, મહિલાઓ છે, તેમને પૂરતો સપોર્ટ કરી રહ્યા છે. આપનું નામ શું છે? નીતાબેન શર્મા. અને આપનું નામ? અંકિતા જોશી. અને નીતાબેન, આજે તમે સંગાતી પ્રોજેક્ટ અંતર્ગત અહીંયા મુલાકાત પર આવ્યા હતા અને એક મિટિંગ પણ ગોઠવવામાં આવી હતી અને મેડમશ્રીએ આપણને ખૂબ ઉપયોગી માહિતી પણ આપી. તો તમે કઈ સંસ્થા સાથે જોડાવેલા છો અને તમે કેવી રીતે અહીંયા બહેનોને સપોર્ટ મળી રહે તેના બાબતે તમે અહીંયા ચર્ચા વિચારણા કરીને તમે અહીંયા મોકલવાની વિચાર કરી રહ્યા છો? સપોર્ટ તો બહેનોને ઘણો એવો સારો મળી રહે. આ જે સંસ્થા છે સંગાથી, એના હિસાબથી બધાને, કેમ કે આવું સેન્ટર કોઈ બીજું છે નહીં, ગુજરાતમાં એક જ સેન્ટર છે, એટલે ખૂબ સારી વાત છે આપણા માટે. તો પણ અહીંયા સુધી આવવું, અમદાવાદ વિસ્તારના લોકો તો ચલો આવી શકે છે, પણ બીજા વિસ્તારના લોકોને અહીં આવવું પોસાતું નથી. કેમ કે જ્યારે પીડિત મહિલા હોય ત્યારે એની પાસે નીકળી હોય ને ઘરમાં, તેની પાસે ખિસ્સામાં પૈસોય ના હોય. હવે એને અહીં આવવું ક્યાંય સુધી, રિક્ષામાં જાય કે તો વધારે ભાડા હોય ને રિક્ષામાં બેસે બી એની માનસિક સ્થિતિ પણ સારી ના હોય. સ્ત્રીએ તો આર્થિક
આર્થિક રીતે સક્ષમ થવાની બેન જરૂર છે. અત્યારે કોઈ ગમે તે કહેતું હોય પણ જો આર્થિક રીતે સક્ષમ થાય તો એ બધાનો સામનો કરી શકે છે. કેમ કે બાળક હોય છે, બાળકને આપવા પાસે એને પતિ પાસે હાથ લંબાવવો પડે છે, જે એને પતિ એને પોતાની લિમિટેડ આવકમાંથી આપી શકતો નથી. આ બધા સંજોગોમાં જો બેન કંઈ પણ નાનું મોટું કામ કરે, ચાહે ભરત ગૂંથણ છે, ચાહે CLIનું છે, ચાહે સોશિયલ મીડિયા, કંઈ પણ એક્ટિવ રહે, તેને કોઈ પણ અત્યારે તો કોમ્પ્યુટર ક્ષેત્રે પણ મહિલાઓએ સારી એવી પ્રગતિ કરી છે. તો એવા ટાઈમે અત્યારે સરકાર પણ એમને મદદ કરી રહી છે. નાના નાના ઉદ્યોગો દ્વારા એમને સ્વરોજગારી આપી રહી છે. તો એવા ઉદ્યોગો દ્વારા આવા સેન્ટરોએ જોડે ઊભા રહીને બેનને મદદ કરવી જોઈએ અને આર્થિક રીતે મદદરૂપ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને બેન પોતાનું દુઃખ ભૂલીને બે પૈસા કમાશે તો ઘરને બી મદદરૂપ થશે અને ઝઘડા બી ઓછા થશે અને શાંતિથી એનું જીવન ચાલશે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે સંગાથી પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી. અહીંયા જે જસ્ટિસ મેડમ હતા તેમને પણ આપણને ખૂબ ઉપયોગી માહિતી શેર કરી અને સંગાથી પ્રોજેક્ટ શું કામ કરી રહ્યો છે, કેવા પ્રકારના લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે છે અને આ જે સેવા છે એ તદ્દન ફ્રી છે. તો મિત્રો, તમારા જીવનમાં કોઈ પણ એવી સમસ્યા હોય અને તમારે એમને મદદની જરૂર હોય તો તમે સંગાથી પ્રોજેક્ટ સાથે જોડાઈ શકો છો, અહીંયા આવી શકો છો અને આ સેવાનો લાભ લઈ શકો છો. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને ઉપયોગી માહિતી સાથે જોડશે, માહિતી લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.